પોરબંદરના બોખીરા વિસ્તારમાં શહેરી ગરીબો માટે 2448 આવાસનું નિર્માણ કરાયું છે અને અહીં જરૂરિયાતમંદ પરિવારો વસવાટ પણ કરે છે, પરંતુ અહીંના લોકો અનેક સમસ્યાઓથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પોરબંદરમાં જરૂરિયાતમંદ પરિવારો માટે આવાસોનું નિર્માણ તો કરાયું છે, પરંતુ ત્યારબાદ અહીં વસવાટ કરતા લોકોને ભગવાન ભરોસે છોડી દેવાયા હોય તેમ સુવિધાઓ આપવામાં તંત્ર ઠાગાથૈયા કરી રહ્યું છે। ખાસ કરીને હાલ સફાઈના અભાવે અહીં બેફામ ગંદકી જોવા મળી રહી છે, ત્યારે તેના પરિણામે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેના પરિણામે અહીં લોકોને વસવાટ કરવો પણ મુશ્કેલ બન્યો છે। રાતના હુવા દેતા ને દિવસના હુવા દેતા નથી। મચ્છરનો ત્રાસ બહુ છે। અહીં અટાણે ધુવાડો કરીને બેહીએ, શું કરવું? ચારી વાહુ ગંદકી વેળો એટલો છે, કોઈ સફાઈ કરવા આવતું નથી, ગટરો સાફ કરતું નથી, ભૂંગરા સલકી ગયા, તૂટી ગયા, શું કરવું? હવે આ છે અમારું રૂડું ને રૂપારું આવાસ છે। હવે અત્યારે તો મને રૂડું ને રૂપારું આવાસ કહેતા પણ શરમ આવે છે। હવે અત્યારે મચ્છરોનો એટલો એવો બધી આંતક થઈ ગયો છે, એમ લાગે છે કે ના રાક્ષસો રાત પડે વાહે આવ્યા હોય એવી અત્યારે પરિસ્થિતિ થઈ ગઈ છે। હવે અત્યારે કોઈ અમારે મહેમાનો આવતા હોય ને ઘરે, તો મહેમાનોને પણ અટકાવવા પડે છે, કાં આવે તો 5 વાગ્યા પહેલા હોઈ જાય છે, કેમ કે સાંજે 6 સાડા 6 થાય તો આ રાક્ષસી મચ્છરો બધા ઘરોમાં એવો એટેક કરે છે ને કે એની કોઈ સીમા જ નથી। હવે અત્યારે ઘરમાંથી નાના નાના બાળકો છે, અમારે બારોબાર એને કાઢવા પણ ડર લાગે છે, કેમ કે અત્યારે ઘણા બાળકો દવાખાને ને લઈ જવા પડે છે। હવે આ મચ્છરોની તકલીફ એવી થઈ ગઈ છે અને ઘણા વૃદ્ધ લોકો પણ મચ્છરોના લીધે રાત્રિના સમયે ઘરમાંથી બહાર નથી નીકળી શકતા। એક તો આવી ગરમી અત્યારે એવી છે ને, અત્યારે ઘરના બારી બારીના પણ અમારે પેક કરીને રાખવા પડે છે અને મચ્છરોની અગરબત્તી પણ એટલી બધી આખી રાત સુધી ચાલુ રાખવી પડે। હવે રાત્રિના સમય રાત્રિના નીંદરું ન થતી માણસોને, સવારે કામ ધંધે જવું હોય તો કેમ જાય? બસ વહેલી તકે અહીંયા જો આપણે ઓલી મોટરની ગાડીનો ધુમાડો થઈ જાય તો સારું। બસ મારી મહાનગરપાલિકાને એટલી જ નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ મચ્છરો માટેનું કોઈ ને કોઈ સોલ્યુશન કાઢે। બાકી ઘણા લોકો દવાખાને પૂગતા વાર નહીં લાગશે અને એની જવાબદારી કોણ? મહાનગરપાલિકા લેશે। નાના બાળકોને વારીએ ઘડીએ કંઈ પણ થશે તો। પોરબંદરના લીમડા ચોક રોડ પર સ્ટોવ